त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સૃષ્ટિના અણુ અણુમાં કણકણમાં એક વ્યાપક ચેતના એક શક્તિ રહેલી છે જે જગતનું સંચાલન કરી રહી છે, જે જગતનું મૂળ કારણ છે, એટલે કે જેનાથી જગતની ઉત્પત્તિ થાય છે અને જેની અંદર જગતની સ્થિતિ હોય છે, જગત જેની અંદર છે અને અંતે જગતનો જેમાં વિલય પ્રલય થાય છે, એવી એ શક્તિને કોઈ પરમાત્મા કહે છે, કોઈ આત્મા કહે છે, કોઈ ચેતના કહે છે, કોઈ ભગવાન કહે છે। નામ પૃથક પૃથક છે, અલગ અલગ છે, પણ પરમાત્મા એક છે। એ જ પરમાત્માને શૈવ શાસ્ત્રોમાં શિવ કહેવામાં આવ્યા છે। એ જ પરમાત્મા મંગલમય છે, એ પરમાત્મા આનંદમય છે, એ પરમાત્મા ચેતનાથી ભરપૂર છે। એની અંદર સદાય શક્તિ રહેલી છે અને એ શક્તિ એ શિવની જ શક્તિ છે। શક્તિથી શિવ અલગ નથી અને શિવથી શક્તિ અલગ નથી। જેમાં વાણી અને વાણીનો અર્થ એક સાથે રહેલા હોય છે। કોઈ વાક્ય આપણે બોલીએ તો એ વાક્યનો કંઈક અર્થ નીકળતો હોય છે, એનું કંઈક તાત્પર્ય હોય છે। તો એ વાક્ય અને વાક્યનું તાત્પર્ય, એ વાક્ય અને એ વાક્યનો અર્થ એ જેમ અભિન્ન છે, બંને સાથે જ છે, એમ શિવ અને શક્તિ બંને સાથે જ છે, અલગ નથી। જેમ સૂર્ય અને સૂર્યના કિરણો સાથે જ હોય છે, કિરણો સૂર્યથી અલગ રહી શકે નહીં, એમ શક્તિ શિવથી અલગ રહી શકે નહીં। જેમ ચંદ્રથી ચંદ્રની ચાંદની, ચંદ્રની પ્રભા, ચંદ્રની આભા અલગ રહી શકે નહીં, એમ શિવથી શક્તિ પૃથક રહી શકે નહીં, એની સાથે જ હોય છે।
શિવ શક્તિની જ આ ચરાચર જગત રૂપી બધી લીલા થઈ રહી છે. કોઈ જન્મે છે, કોઈ જીવે છે, કોઈ મરે છે, કોઈ હરે ફરે છે, કોઈ આવે છે, કોઈ જાય છે. કોઈ જીવો બધા નવા કર્મો કર્યા કરે છે, વળી પાછા એ કર્મોનું ફળ ભોગવ્યા કરે છે. આ બધા સૃષ્ટિના જે કર્મો થઈ રહ્યા છે એ શિવ અને શક્તિથી જ થઈ રહ્યા છે. શિવ અને શક્તિથી અલગ કાંઈ થઈ શકે નહીં. એ શિવ અને શક્તિની લીલાઓ, એ શિવ અને શક્તિની અદ્ભુત કથાઓ, જેની અંદર વિસ્તારપૂર્વક રહસ્ય સાથે વર્ણવવામાં આવ્યા છે, એવી કથા એટલે આ શિવ મહાપુરાણની કથા કે જેની અંદર શિવ શક્તિની અદ્ભુત લીલાઓ વર્ણવી છે. માં જગદંબા ભવાની સતી અને શિવ બંને જગતની અનેક લીલાઓ કરે છે અને એ લીલાઓ કરવામાં જગતનું કલ્યાણ મુખ્ય હેતુ છે. ભગવાન બધી લીલાઓ કરે તો એનો હેતુ શું? શા માટે ભગવાન બધી લીલાઓ કરે છે? કે જગતના જીવોનું કલ્યાણ થાય. એ લીલાઓ સાંભળીને, એ લીલાઓ કહીને, એનું ચિંતન કરીને, મનન કરીને જીવો ભવસાગરની પાર ઉતરી જાય. એના માટે જ ભગવાનની બધી લીલાઓ થતી હોય છે. શિવ મહાપુરાણની આ પવિત્ર કથા જે પ્રયાગરાજ તીર્થ ક્ષેત્રની અંદર વ્યાસ શિષ્ય સૂતજીના મુખેથી શૌનક વગેરે ઋષિઓને ઉદ્દેશીને કહેવામાં આવી હતી, એ જ આ કથા છે. અને જે શિવ મહાપુરાણની કથા સૃષ્ટિના સર્જક પિતામહ બ્રહ્માના મુખેથી એમના જ માનસ પુત્ર નારદજીને ઉદ્દેશીને કહેવામાં આવી હતી, એ જ આ પવિત્ર કથા છે. જે શિવ મહાપુરાણની કથામાં પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, રુદ્ર સંહિતાની અંતર્ગત પહેલો સૃષ્ટિ ઉપાખ્યાન ખંડની કથા સંભળાવી દીધી. બીજો જે સતી ખંડ છે રુદ્ર સંહિતાની અંતર્ગત, એની પણ કથા સૂતજીએ શૌનક વગેરે ઋષિઓની બ્રહ્માજીએ નારદજીને સંભળાવી દીધી. હજી પણ આ કથાની ભાગીરથીનો પ્રવાહ આગળ વહી રહ્યો છે. શિવની કથા જ એવી છે કે જે સાંભળતા તૃપ્તિ ન થાય, હજી પણ સાંભળ્યા કરીએ, હજી પણ સાંભળીએ એવી નવી નવી ઈચ્છા, નવી નવી જિજ્ઞાસા ભીતરથી જાગૃત થાય એવી આ કથા છે. શિવની લીલા અદ્ભુત છે. એક એક લીલાઓ સાંભળીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે. શિવના ભક્તોને આ કથાની અંદર અદ્ભુત આનંદ આવે છે. હવે રુદ્ર સંહિતાનો જે ત્રીજો ખંડ, જેનું નામ પાર્વતી ખંડ છે, અને જે ખંડની અંદર માં ભગવતી પાર્વતીની અદ્ભુત લીલાઓ વર્ણવવામાં આવી છે, જેમાં પાર્વતીનો જન્મ, પાર્વતીની બાળ લીલાઓ, પાર્વતીનું તપ, પાર્વતીનો વિવાહ, આવી અનેક કથાઓ વર્ણવવામાં આવી છે. એવો પવિત્ર પાર્વતી ખંડની કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ અધ્યાયની અંદર નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે. બ્રહ્માજીને નારદજીઓ પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્મા, સતી ખંડમાં આપે કથા સંભળાવી કે માં સતી દક્ષના યજ્ઞની અંદર યોગાગ્નિથી બળીને ભસ્મ થયા, તો પછી એ સતી દેવીનું પ્રાગટ્ય બીજી વાર હિમાલય પર્વતને ઘરે થયું હતું, એવી કથા મેં સાંભળેલી છે. તો એ પાર્વતીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એ હિમાલયને ઘરે કેવી રીતે પ્રગટ થયા,
એની કથા મને સાંભળવાની જિજ્ઞાસા છે, મને એ કથા સંભળાવો. ત્યારે બ્રહ્માજી એનો પ્રત્યુત્તર આપતા કહે છે, હે મુનિવર નારદ, સતી દેવી જ્યારે યોગાગ્નિ વડે બળીને ભસ્મ થયા એ વખતે એના પહેલાની આ કથા છે કે ભગવાન શિવ અને માં સતી જ્યારે લીલાઓ કરતા કરતા, વિહાર કરતા કરતા હિમાલય પર્વત ઉપર એકવાર ગયા હતા, ત્યારે હિમાલયની પત્ની મેનકા દેવી કહેવાય છે. એ મેનકા દેવીએ શિવ અને સતીની ખૂબ સેવા કરી હતી. અને સેવા કરતી વખતે મેનકા દેવીને માં સતી ઉપર અદ્ભુત વાત્સલ્ય ભાવ હતો, પ્રેમ ભાવ હતો. જેમ એક માતાને પોતાની પુત્રી ઉપર સ્નેહ હોય, એવો જ સ્નેહ મેનકાને સતી દેવી ઉપર હતો. અને મનમાં મેનકા એવું ચિંતન કરતી હતી કે આવે આ સતી જે શિવની પ્રિયા છે, શિવના અર્ધાંગના છે, એ મારી પુત્રી કેવી રીતે થાય, એવી જ પુત્રી મારે ઘરે જન્મ ધારણ કરે. આવી ભાવના મેનકાના મનની અંદર હતી. માં સતી જાણતા હતા કે મેનકા મને પુત્રી રૂપે સેવી રહી છે, મારી સેવા કરી રહી છે. તો સતી દેવીને પણ મેનકા ઉપર એ વખતે સ્નેહ હતો, પ્રેમ હતો. જ્યારે આગળ પ્રસંગ બને છે કે દક્ષિણા યજ્ઞની અંદરમાં સતી દેવી યોગાગ્નિ વડે દેહને બાળીને ભસ્મ કરવા તૈયાર થાય છે, ત્યારે શરીરનો ત્યાગ કરતા પહેલા સતી માતાએ મનમાં ચિંતન કર્યું કે જે હિમાલયની પત્ની મેનકા છે, જે મને પુત્રી રૂપે મારી સેવા કરતી હતી, જેને મારી ઉપર પુત્રી તરીકેનો ભાવ હતો, તો એની જ પુત્રી રૂપે હું હવે પછીના જન્મમાં અવતાર ધારણ કરું. મેનકાને વિશે હું પ્રગટ થાઉં, મેનકાના ઘરે હું પ્રગટ થાઉં. આવું ચિંતન કરી, આવો નિશ્ચય કરીને પછી માં સતીએ દક્ષિણા યજ્ઞમાં પ્રાણત્યાગ કર્યા હતા. અને એ જ માં ભગવતી સતી પછી મેનકાને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થયા હતા. પાર્વતી રૂપે પ્રગટ થઈને માં ભગવતીએ પછી ત્યાં અદ્ભુત લીલાઓ કરી અને અદ્ભુત તપ કર્યું, ભગવાન શિવની પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા. ત્યારે બ્રહ્માજીને નારદજી પ્રશ્ન કરે છે કે આપે હિમાલયની પત્ની મેનકાની વાત કરી, તો એ મેનકાની પણ કથા કંઈક હોય આ પ્રસંગની અનુરૂપ, તો મને સંભળાવો. એ મેનકા કોણ હતી અને હિમાલયની પત્ની એ કેવી રીતે બની? મેનકા અને હિમાલયનો વિવાહ કેવી રીતે થયો? ત્યારે બ્રહ્માજી નારદજીને કહે છે કે હિમાલયના બે સ્વરૂપો છે, એક સ્થાવર અને એક જંગમ. સ્થાવર હિમાલય જે ભારત ભૂમિમાં આવેલો છે, જે વિશ્વની સૌથી મોટી પર્વતમાળા છે, જે પહાડ, જે પર્વત પૃથ્વીને માપવાનો એક જાણે દંડ હોય એવો વિશાળ પર્વત છે. અને જે પર્વતના શિખરો સદાય હિમથી એટલે કે બરફથી આચ્છાદિત રહે છે. અને જે પર્વતની ઉપર અનેક ગુફાઓ આવેલી છે, અનેક વનો આવેલા છે, અનેક શિખરો આવેલા છે, એવો એક હિમાલયનું સ્થાવર પર્વત સ્વરૂપ છે. અને એ જ હિમાલયનું બીજું સ્વરૂપ પુરુષ આકારે છે, કે જે પુરુષ સાક્ષાત વિષ્ણુના અંશરૂપ છે, દિવ્ય શરીરવાળો છે, અને એક રાજા તરીકે, હિમાલયના રાજા તરીકે જે રહેલો છે, એ હિમાલયનું પુરુષાકાર દિવ્ય સ્વરૂપ છે, જંગમ સ્વરૂપ છે. એ જ હિમાલય જે દિવ્ય દેહવાળો છે, એ મેનકાનો પતિ ગણાય છે. એ હિમાલયને એકવાર ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની વિવાહની ઈચ્છા થઈ કે મારે
મારા કુળની પરંપરાને આગળ વધારવી છે, માટે હું કોઈ સુપાત્ર કન્યા સાથે વિવાહ કરું. હિમાલયની ઈચ્છા થઈ વિવાહ કરવાની. એમણે દેવતાઓને જણાવી એ ઈચ્છા. ત્યારે દેવતાઓએ વિચાર કર્યો કે ખરેખર હિમાલય તો ભવિષ્યમાં પાર્વતીનો પિતા થવાનો છે, તો એના લગ્ન, એનો વિવાહ મેનકા દેવી સાથે જ થવો જોઈએ. આ અવશ્યમ ભાવિ ભવિષ્ય છે, આ થવાનું જ છે. અને મેનકા એ પિતૃઓની કન્યા ગણાય છે, માટે અમે પિતૃઓની પાસે જઈએ અને પિતૃઓને મનાવીએ કે તું તારી મેનકા નામની જે પુત્રી છે એનો વિવાહ હિમાલયની સાથે કરાવ, જેથી એ બંનેનો ગૃહસ્થાશ્રમ સુખપૂર્વક પસાર થાય. દેવતાઓ પિતૃઓની પાસે આવે છે, પિતૃઓને સમજાવે છે કે તમે તમારી જે પવિત્ર કન્યા મેનકા નામે છે એનો વિવાહ ગિરિરાજ હિમાલયની સાથે કરો. ભવિષ્ય એવું છે કે એ હિમાલય અને મેનકાનો વિવાહ થશે તો એના જ ઘરે તમારી જે પુત્રી મેનકાથી જે આ જગતની આદ્ય શક્તિ પરાંબા ભગવતી છે, જગત જનની મહામાયા છે, એ જે શક્તિ દેવી તમારી પુત્રી મેનકાને વિશે જન્મ ધારણ કરશે, પ્રગટ થશે. એ તમારી આ પુત્રી એ જગતની જે માતા છે એની પણ માતા થવાની છે. આવો સુંદર યશ તમારી પુત્રીને પ્રાપ્ત થવાનો છે, માટે તમે તમારી કન્યાનો વિવાહ હિમાલયની સાથે કરાવો. દેવતાઓની ભલામણ પિતૃઓએ સ્વીકારી છે. મેનકાનો અને હિમાલયનો સુંદર વિવાહ થયો છે. બંને ગૃહસ્થી થયા છે, બંને આનંદમાં છે. બંનેનો ગૃહસ્થાશ્રમ આનંદપૂર્વક સુખપૂર્વક પસાર થાય છે. પહેલા અધ્યાયની અંદર આ કથા આવી છે. બીજા અધ્યાયની અંદર નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે એ મેનકા જે તમે પિતૃઓની કન્યા બતાવી, તો એ મેનકા પિતૃઓની કન્યા થઈ કેવી રીતે? પિતૃઓને ત્યાં મેનકાનો જન્મ શાથી થયો? એનો પણ કંઈક ઇતિહાસ હોય તો મને સંભળાવો. ત્યારે નારદજીને બ્રહ્માજી આ કથા સંભળાવે છે કે હે મુનિવર, મારા માનસ પુત્ર દક્ષ પ્રજાપતિને જે 60 પુત્રીઓ હતી, એ 60 પુત્રીઓનો વિવાહ દક્ષ પ્રજાપતિએ કશ્યપ ઋષિની સાથે કર્યો હતો. અને એ 60 પુત્રીઓમાં એક પુત્રી સ્વધા નામે હતી. એ સ્વધાથી દક્ષ પ્રજાપતિને ઘણી બધી કન્યાઓ જન્મી અને એમાં મુખ્ય 3 કન્યાઓનો જન્મ થયો. દક્ષ પ્રજાપતિ અને સ્વધાથી 3 પુત્રીઓ જન્મી. એ પુત્રીઓમાં સૌથી મોટી પુત્રી એટલે મેના, એનાથી નાની વચલી જે પુત્રી એટલે ધન્યા, અને ત્રીજી પુત્રી એટલે કલાવતી. મેના, ધન્યા અને કલાવતી નામની 3 કન્યાઓ સ્વધાને ત્યાંથી જન્મી. પણ એ 3 કન્યાઓ સ્વધાના ગર્ભમાંથી જન્મી નહોતી. એ દક્ષની માનસ પુત્રીઓ કહેવાય છે. એટલે કે એ દક્ષના મનમાંથી પ્રગટ થયેલી છે. એટલે કોઈ સામાન્ય સ્ત્રીઓ નહોતી. એ 3 પવિત્ર દેહવાળી હતી. એ 3 બહેનો નાને જન્મી ત્યારથી જ એણે પિતાને ખૂબ આનંદ આપ્યો હતો. એ 3 બહેનો એકવાર ધન્યા, મેના અને કલાવતી, એમને ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઈચ્છા થઈ. એટલે તેઓ વિષ્ણુ લોકમાં આવેલા શ્વેત દ્વીપની અંદર ગઈ, જ્યાં ભગવાન વિષ્ણુ રહેલા છે. શ્વેત દ્વીપમાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે. ત્યાં આ 3 કન્યાઓ ગઈ છે. ભગવાન
વિષ્ણુની સભામાં બહુ મોટા મોટા દેવતાઓ છે, ઋષિઓ મુનિઓ છે, સભા ભરેલી હતી. ત્યાં જઈને આ ત્રણેય કન્યાઓએ ભગવાન વિષ્ણુને વંદન કર્યા છે. બરાબર એ વખતે એક પ્રસંગ બને છે કે બ્રહ્માજીના જે 4 માનસ પુત્રો છે, સનત કુમારો, સનક, સનંદન, સનાતન અને સનંદ, આ ચારેય સનત કુમારો જે ભાઈઓ, 4 ભાઈઓ કહેવાય છે, એ ચારેય ભાઈઓ ભગવાન વિષ્ણુના દર્શનની ઈચ્છાથી ત્યાં જ પધારે છે, શ્વેતદ્વીપમાં આવે છે. સનત કુમારોનું આગમન ત્યાં થયું એટલે સનત કુમારો તો બ્રહ્મજ્ઞાની છે. ભલે એમનું સ્વરૂપ બાળક જેવું છે, નાના 5 વર્ષના બાળક હોય એવા લાગે છે, બાલ બ્રહ્મચારી છે, પણ દિવ્ય જ્ઞાનથી એમનું તેજ ઝળહળી રહ્યું છે. ઋષિઓ મુનિઓ માટે પણ એ વંદનીય ગણાય છે. આવા પરમ જ્ઞાની સનત કુમારો જ્યારે ત્યાં પધાર્યા એટલે એમના સ્વાગત માટે, એમના સન્માન માટે બધાય દેવતાઓ વગેરે જે ત્યાં સભાની અંદર ઉપસ્થિત હતા બધાય ઊભા થઈ ગયા છે. પણ ભગવાન શિવની કંઈક લીલા કરવાની ઈચ્છા હતી એટલે શિવની માયાથી મોહિત થઈને જે આ ત્રણેય બહેનો પણ ત્યાં હતી, મેના, ધન્યાની, કલાવતી, એ ત્રણેય સનત કુમારોની વંદન કરવા માટે, સત્કાર કરવા માટે ઊભી ન થઈ, માત્ર સામાન્યની જેમ બેસી જ રહી. સનત કુમારો આવ્યા, એમણે જોયા, પણ છતાં એક સામાન્ય માણસોની જેમ ઊભા ઊભા એણે બધું જોયા જ કર્યું. કાંઈ સનત કુમારોની વંદન કર્યા નહીં, હાથ જોડ્યા નહીં, નમસ્કાર કર્યા નહીં, આદર આતિથ્ય કાંઈ કર્યું નહીં. સનત કુમારોએ જોયું કે આ 3 કન્યાઓ કોણ છે, મૂઢ જેવી, આમાં નામ ઊભી છે, કાંઈ વંદન કરતી નથી, સ્વાગત કરતી નથી. અમે અહીં આવ્યા એટલે બધાય દેવતાઓ વગેરે ઊભા થઈને એમનું અમારું સન્માન કર્યું, પણ આ ત્રણેય બહેનોએ મૂર્ખ બનીને સામાન્ય મનુષ્યની જેમ બધી ક્રિયાઓ કરી છે, કંઈ વંદન નહીં, કંઈ આદર સત્કાર નહીં. એટલે સનત કુમારોની મનમાં ક્રોધ ચડ્યો છે અને ક્રોધના આવેશમાં સનત કુમારોએ એ ત્રણેય બહેનોને શાપ આપી દીધો કે તમે સામાન્ય માણસની જેમ મૂઢ બનીને ઊભી છો ત્રણેય બહેનો, એટલે અમારું સ્વાગત તમે કર્યું નથી, સન્માન કર્યું નથી, વંદન કર્યા નથી, માટે તમે માણસની જેમ તમારે પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે, મનુષ્યની સ્ત્રી બનવું પડશે. આ તમને શાપ અમે આપ્યો છે. ત્યારે એ ત્રણેય બહેનોની આંખ ઉઘડી. એમને કાંઈ નમસ્કાર ન કરવા એવી ભાવના નહોતી, પણ ભગવાન શિવે જ એમને ભૂલાવી દીધા હતા. શિવની જે એવી ઈચ્છા હતી કે કંઈક શાપ એને મળે તો પૃથ્વી પર આવે અને એનાથી આગળ એનો વંશ વિસ્તાર થવાનો હતો. માટે ભગવાન શિવની જ કંઈક અંતઃ પ્રેરણા એના ચિત્તની અંદર થઈ અને નમસ્કાર ન કર્યા સનત કુમારોએ, એમને શાપ આપ્યો. ત્યારે એમની આંખ ઉઘડી કે મારી ભૂલ થઈ છે. ત્યારે સનત કુમારોને એમણે વંદન કર્યા. ત્રણેય બહેનો નમી પડી, કરબદ્ધ થઈ સનત કુમારોને પ્રાર્થના કરે, હે મુનિવર, અમને ક્ષમા કરો, અમારો અપરાધ થયો છે અને એ અપરાધનો દંડ આપે અમને આપી દીધો એ ખરેખર ઉચિત છે. અમે એ શાપ ભોગવવા માટે તૈયાર છીએ. ત્રણેય બહેનો, શાપ અમે ભોગવી લઈશું, દુઃખ અમે ભોગવી લઈશું, મનુષ્યની સ્ત્રી અમે થશું, પણ એ શાપનું કંઈક નિવારણ પણ આપ બતાવો કે વળી પાછા અમારે સ્વર્ગમાં આવવું હોય અહીં તો કેવી રીતે અમે અહીં આવી શકશું, ક્યારે અમારો અહીં પાછો પુનઃ સ્વર્ગની અંદર વાસ થશે. ત્યારે સનત કુમારો દયાળુ બન્યા, એમનું મન શાંત થયું. ત્રણેય બહેનોએ જ્યારે આવી રીતે પ્રાર્થના કરી, ક્ષમા માગી, ત્યારે સનત કુમારોએ એમને ક્ષમા આપી દીધી. સંતો મહાત્માઓ દયાળ હોય છે, ક્ષમાના ભંડાર હોય છે. અપરાધની બદલ કોઈ ક્ષમા માગી તો તુરંત હૃદય દ્રવી જાય. સનત કુમારોએ ત્રણેય બહેનોને કહ્યું કે તમારે શાપ તો ભોગવવો પડશે, પણ તમારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે.
તમારા ત્રણમાંની જે પહેલી આ મોટી મેના નામની છે, એ મેના હિમાલયની પત્ની થશે અને હિમાલયની પત્ની થઈને એના જ કુખેથી આદ્ય શક્તિ જગદંબા ભવાની સતીદેવી જે દક્ષિણા યજ્ઞની અંદર બળીને ભસ્મ થયા છે, એ જ માં સતી પાર્વતી બનીને આ મેનકાની પુત્રી થશે. આ મેનકા ભગવાન શિવની સાસુ બનશે. શિવ સાથે પાર્વતીનો વિવાહ થશે. બહુડો મોટો યશ મેનકાને મળવાનો છે. અને એ શિવને પોતાની કન્યાનું દાન કરી આ મેનકા ભગવાન શિવના લોકને કૈલાસને પામી જશે. મેનકાનું કલ્યાણ થશે, એને શિવલોક પ્રાપ્ત થશે. ભગવાન શિવની કૃપા એની ઉપર થશે. પાર્વતી ઉત્તમ તપ કરશે. બીજી જે ધન્યા નામની વચલી કન્યા છે, એ પૃથ્વી પર જન્મ ધારણ કરીને જનક રાજાની પત્ની બનશે. જનક રાજા જે મિથિલા નરેશ, જે વિદેહી કહેવાય, જે બ્રહ્મજ્ઞાની આત્મજ્ઞાની કહેવાય છે, એની પત્ની આ ધન્યા નામે બનશે. અને જે વિષ્ણુની પ્રિયા લક્ષ્મી માતા છે, એ જ લક્ષ્મી માતા સીતાજી રૂપે આ ધન્યાની ત્યાં જન્મ ધારણ કરશે, એની પુત્રી બનશે. અને એ સીતાનો વિવાહ ભગવાન રામની સાથે થશે, જે ભગવાન વિષ્ણુના અંશાવતાર કહેવાય છે. સીતાજી રામની પ્રિયા થશે અને એ સીતાની માતા આ ધન્યા થશે. એને ભગવાનની કૃપાથી વૈકુંઠ લોક પ્રાપ્ત થશે. કેમ કે સીતા જગત જનની કહેવાય છે, એની પણ જનની માતા એટલી આ ધન્યા, એટલે એને તો ભગવાનનું ધામ મળે જ. ત્રીજી જે કલાવતી નામની આ કન્યા છે, સૌથી નાની બહેન, એ વૈશ્ય વૃષભાનુની પત્ની થશે. એ વૃષભાનુની પત્ની કલાવતી નામે થશે. અને એ કલાવતીથી જ ભગવાન કૃષ્ણની પ્રિયા રાધાનો જન્મ થશે. રાધાજી જે જગત જનની ગણાય છે, જે લક્ષ્મીનો અવતાર ગણાય છે, એ રાધાજી આ કલાવતીની પુત્રી તરીકે પ્રગટ થશે. અને મનથી પ્રીતિથી એ રાધાજી ભગવાન કૃષ્ણની સેવા કરશે, કૃષ્ણનું સેવન કરશે. અને કૃષ્ણ સાથે ગોલોકની અંદર એ સ્થાન પ્રાપ્ત કરશે. એ જ રાધા જે જગત જનની છે, એ જ રાધા આ કલાવતીની ત્યાં પ્રગટ થશે. માટે એ કલાવતીને પણ ભગવાન કૃષ્ણનું ધામ, ગોલોક ધામ જે કહેવાય છે, એ ગોલોક ધામની પ્રાપ્તિ થશે. આવું ઉજ્જવળ ભવિષ્ય તમારી ત્રણેય બહેનોનું છે. તમે ચિંતા કરો નહીં, આખરે તો તમારું કલ્યાણ જ થવાનું છે. માણસને કંઈક જીવનમાં દુઃખ આવે પછી જ સુખ આવે ને, એમનામ કંઈ સુખ થોડું મળી જાય. તમે કંઈ સન્માન કર્યું નહીં, આદર કર્યું નહીં, એટલે તમને તમારા જીવનમાં આ મનુષ્યનો જન્મ ધારણ કરવો પડશે. તમારે શાપ તમારે ભોગવવો પડશે, શાપનું દુઃખ ભોગવવું પડશે. પણ અંતે તો તમારું કલ્યાણ જ થવાનું છે. આવી આ એમની કથા છે. મેનાની કુખેથી પાર્વતીનો જન્મ થાય અને પાર્વતી મહાન તપ કરે અને ભગવાન શિવની પતિ તરીકે પ્રાપ્ત કરશે. આવી પવિત્ર ઇતિહાસની કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી. બીજા અધ્યાયની આ કથા છે. ત્રીજા અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે મેનકાની સાથે વિવાહ કરીને હિમાલય પર્વતે પછી શું કર્યું હતું, અને જગદંબામાં પાર્વતી મેનકાને ત્યાં કેવી રીતે પ્રગટ થયા હતા. ત્યારે બ્રહ્માજી એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે હે મુનિવર, હિમાલયનો વિવાહ થઈ ગયો. ત્યાર પછી થોડા સમય પછી બધાય દેવતાઓ, ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી વગેરે બધાય દેવો હિમાલયની પાસે આવે છે.
હિમાલયની વાત કરે છે કે હિમાલય, તારા જ ઘરે જગદંબા પાર્વતીનો જન્મ થવાનો છે, આ ભવિષ્ય નક્કી છે. તમે બંને પતિ પત્ની મળીને એવું કંઈક તપશ્ચર્યા કરો, સાધના કરો કે જેથી માં ભગવતી સતી જે શિવનો વિયોગ પામ્યા છે, યોગાગ્નિથી બળીને ભસ્મ થયા છે, એ તમારા ઘરે એમનું પ્રાગટ્ય થાય. એટલા માટે તમે તપ કરો, તમે કંઈક સાધના કરો, વ્રત કરો, નિયમ રાખો કે જેથી માં જગદંબાનું અવતરણ તમારા ઘરે થાય, એમનું પ્રાગટ્ય તમારા ઘરે થાય. આમ બતાવી હિમાલયને સમજાવ્યું એટલે હિમાલય ખૂબ પ્રસન્ન થયો કે ધન્ય છે મને કે આપ જેવા બધાય દેવો પેલા મારા ઘરના આંગણે પધાર્યા, એથી જ હું ધન્ય થઈ ગયો છું. દેવતાઓનું આગમન તો ઘણા પુણ્યોના પ્રભાવથી થતું હોય છે, પુણ્યના ફળ સ્વરૂપે થતું હોય છે. અને એમાં પણ આપે મને વાત કરી કે માં પાર્વતીનો જન્મ મારા ઘરે જવા થવાનો છે, તો મારા અહોભાગ્ય, જગતની માતાનો પણ હું પિતા થઈશ. કેટલું પરમ સૌભાગ્ય કહેવાય હિમાલયનું. હિમાલય પ્રસન્ન થયો છે. અને ત્યાંથી પછી દેવતાઓ વિદાય થયા અને દેવતાઓ માં જગદંબાને પ્રાર્થના કરવા માટે પવિત્ર સ્થળે જાય છે. ના ભગવતીને સ્તુતિ કરે છે, હે જગત જનની આપ મહામાયા છો, આપ જ જગતનું આદિ કારણ છો, આપ જ જગતની સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય કરવાવાળા છો. તમે જ હે માતા જગદંબા સામવેદનું સંગીત છો, તમે જ યજુર્વેદની ગાંઠ અને આહુતિ છો, તમે જ ઋગ્વેદની માત્રા અને અથર્વવેદની શ્રેષ્ઠ ગતિ પણ તમે જ છો. હે મા ભગવતી, તમે જ સમગ્ર દેવોના સમુદાયની શક્તિરૂપ છો. તમો ગુણમય પરમાત્માના ગુણ સત્વ સ્વરૂપે કેવળ તમે જ દેખાવો છો. જે સંસાર સાગરમાં થતા ભયંકર શારીરિક દુઃખોથી તારનારી સઢ વિનાની નૌકારૂપ છે, 8 અંગવાળા છે અને યોગનું રક્ષણ કરવાની ક્રીડામાં ચતુર છે અને વિંધ્યાચળમાં વાસ કરવા તત્પર રહે છે, એ ભગવતી હે માં ભવાની અમે આપની વંદન કરીએ છીએ. દેવતાઓમાં ભગવતીની સ્તુતિ અને વંદના કરે છે. માં ભગવતી દેવોની પ્રાર્થનાથી ત્યાં પ્રસન્ન થાય છે અને બધાએ દેવોની વચ્ચે આકાશ માર્ગે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવે છે. 4થા અધ્યાયની અંદર એક કથા છે. માં ભગવતીનું સ્વરૂપ અતિ તેજોમય હતું. રત્નમય એવા દિવ્ય ઉત્તમ રથની અંદર તેઓ બિરાજમાન હતા. કરોડો સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા સુંદર અવયવોથી પ્રકાશતા હતા. દેવતાઓને માં ભગવતીના દર્શન થયા છે. માં ભગવતી દેવતાઓને કહે છે કે તમે શા માટે મારી પ્રાર્થના કરી છે, સ્તુતિ કરી છે, આપનો અભિપ્રાય શું છે? હું તમારી પ્રાર્થનાથી પ્રસન્ન નથી છું, તમે વરદાન માગો, શું તમારી અભિલાષા છે? ત્યારે દેવતાઓ માં ભગવતીને કહે છે કે હે માં ભગવતી, પહેલાં દક્ષના પુત્રી થઈને આપ ભગવાન શંકરના પત્ની થયા હતા. આપ જ સતી સ્વરૂપે દક્ષના ઘરે પ્રગટ થઈને માં ભગવાન શંકરના અર્ધાંગના બન્યા હતા. અને પછી બ્રહ્માના તથા બીજાઓના મોટા દુઃખનો આપે નાશ કર્યો હતો. પણ એ વખતે પિતા દક્ષથી અનાદર પામીને પોતાની પ્રતિજ્ઞાને વશ થઈ આપે યોગાગ્નિથી શરીર ત્યજ્યું હતું અને આપ પોતાના લોકમાં જતા રહ્યા હતા. પણ આપે જ પૂર્વે કહ્યું હતું કે પછી હું પાછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે પ્રગટ થઈશ. માટે હે મહાદેવી, કૈલાસ પર્વત ઉપર રહેલા ભગવાન શંકરના પ્રિયા બનવા માટે અને શિવના અર્ધા અંગને પુનઃ ફરીથી પ્રાપ્ત કરવા માટે અને જગતનું કલ્યાણ કરવા માટે આપ હિમાલયને ત્યાં પ્રગટ થાઓ, હિમાલયને ત્યાં આપ ઉત્પન્ન થાઓ અને જગતનું કલ્યાણ કરવાવાળી આપ લીલાઓ કરો. દેવતાઓની પ્રાર્થના છે. માં ભગવતી દેવતાઓને કહે છે કે હે દેવતાઓ,
તમારી પ્રાર્થના હું સ્વીકારી લઉં છું. મને પણ અવતાર લેવાની ઈચ્છા છે. હું અવતાર લઈને મેનાની પુત્રી થઈને લાંબા કાળ સુધી તમને ઘણું સુખ આપીશ. દેવતાઓના કાર્ય હું કરીશ. ભગવાન શિવને હું આનંદ પમાડીશ. તમે તમારા સ્થાને જાઓ. દેવતાઓમાં ભગવતીથી વરદાન પ્રાપ્ત કરી પોતાના સ્થાને જાય છે. ચોથા અધ્યાયની આ કથા છે. પાંચમા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીને મેનકાના તપની અને વ્રતની તથા નિયમની કથા સંભળાવે છે. માં ભગવતીને પુત્રી રૂપે પ્રાપ્ત કરવા હોય તો કંઈક તપ કરવું પડે ને. શક્તિ કંઈ તપ વગર થોડી મળે છે. શક્તિ પ્રાપ્ત કરવી હોય તો સંયમ પાળવો પડે. શક્તિ પ્રાપ્ત કરવી હોય તો તપ કરવું પડે, સાધના કરવી પડે. માં શક્તિને પુત્રી રૂપે પ્રાપ્ત કરવા હતા માટે મેનકા દેવી એમના માટે તપ કરે છે, સાધના કરે છે. પર્વતરાજ હિમાલય તથા મેનકાએ ઉત્તમ તપ શરૂ કર્યું. એ બંને સ્ત્રી પુરુષ રાત દિવસ શિવા દેવીનું તથા ભગવાન શંકરનું ચિંતન કરવા લાગ્યા છે અને નિત્ય ભક્તિયુક્ત ચિત્તથી સારી રીતે એમનું આરાધન કરવા લાગ્યા. હિમાલયની પત્નીએ મેનકા ભગવાન શિવ સહિત શિવા દેવીનું અતિ હર્ષથી નિયમિત પૂજન કરે છે અને પછી બ્રાહ્મણોને દાન આપે છે. સંતાનની ઈચ્છાવાળી એ મેનકા દેવીએ 27 વર્ષો સુધી ચૈત્ર મહિનાથી માંડીને દરરોજ આનંદયુક્ત થઈ શિવા દેવીનું સારી રીતે પૂજન કર્યું. આઠમને દિવસે ઉપવાસ કરી નવમીની તિથિએ ગંગા કિનારે ઔષધથી યુક્ત ટેકરા ઉપર ઉમાદેવીની માટીની મૂર્તિ બનાવીને લાડવા, બલિદાનના લોટ, દૂધપાક અને ચંદન પુષ્પ સહિત જાત જાતની વસ્તુઓ અર્પણ કરી એમની મેનકા દેવી પૂજા કરતી હતી. ઉમાદેવીની માટીની પાર્થિવ મૂર્તિ બનાવીને એનું નિત્ય પૂજન કરતી હતી. કોઈ વેળા વ્રત ધારણ કરીને તે આહાર વગરની રહેતી. કોઈ વખતે પવનનો જ આહાર કરતી અને કોઈ વખતે માત્ર જળનો જ આહાર કરતી હતી. એમ શિવાદેવીમાં ચિત્ત સ્થાપી દઈ મેનકા દેવીએ 27 વર્ષો પ્રેમથી ગાળ્યા, જેથી તે અતિશય તેજસ્વી બની ગઈ. તપ કરવાથી તેજ વધે છે, તપ કરવાથી શક્તિ વધે છે. 27 વર્ષના અંતે જગતના માતા અને જગત સ્વરૂપ શંકર પત્ની ઉમાદેવી તેના ઉપર અત્યંત પ્રસન્ન થયા હતા અને મેના ઉપર કૃપા કરવા એ પરમેશ્વરી દેવી તેની ઉત્તમ ભક્તિથી સંતુષ્ટ થઈને પ્રગટ થયા. માં ભગવતીનું પ્રાગટ્ય થયું. પ્રસન્ન થયા. વરદાન દેવા માટે શિવા દેવી મેનકાની સમક્ષ પ્રગટ થયા છે. દેવીએ કહ્યું કે મેનકા, શું અભિલાષા રાખીને તું મારું તપ કરે છો, સાધના કરે છો? તારી શું ઈચ્છા છે? શું વરદાન તારા મનમાં રહ્યું છે? હું તને બધું આપવા તૈયાર છું, તું વરદાન માગ. ત્યારે મેનકા દેવીને માં ભગવતીની સ્તુતિ કરવી હતી, પણ સ્તુતિ કરવા માટે એની પાસે કાંઈ શબ્દો નહોતા. કયા શબ્દોથી માં ભગવતીની સ્તુતિ કરવી કાંઈ સમજાતું નહોતું. એમની પાસે વાણી નહોતી. એટલે માં ભગવતી શિવા દેવીએ મેનકા દેવીને સ્પર્શ કર્યો છે. મેનકા દેવી શિવા દેવીની પુત્રી રૂપે માનતા હતા. એટલે જેમ એક પુત્રી પોતાની માતાને ભેટી પડે સ્નેહથી, પ્રેમથી, એ રીતે માં ભગવતી મેનકા દેવીને ભેટે છે. ત્યારે માં ભગવતીના સ્પર્શથી મેનકા દેવીની વાચા સ્ફુરી છે, સરસ્વતી પ્રાપ્ત થઈ છે અને મેનકા દેવી પછી માં ભગવતીની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. મેનકા દેવી કહે છે કે હે માતા, આજે મારા ઉપર આપ પ્રસન્ન થયા છો. તમે જ અગ્નિમાં રહેલી ઉગ્ર શક્તિ છો. સૂર્યના કિરણોની દાહક શક્તિ તમે જ છો અને મોટા ચંદ્ર પ્રકાશની હર્ષકારક શક્તિ પણ તમે જ છો. એ આપ ચંડિકા દેવીને હું સ્તવું છું અને નમું છું.
સ્ત્રીઓમાં સજ્જનોની પ્રિયા તમે છો, તમે જ નૈષ્ઠિક બ્રહ્મચારીઓની કાયમી શક્તિ છો, સર્વ જગતની ઈચ્છા તમે છો અને વિષ્ણુની માયા વૈષ્ણવી પણ તમે જ છો. એવા આપને મારા પુનઃ પુનઃ નમસ્કાર હો. માં ભગવતીની સ્તુતિ કરે છે મેનકા દેવી. ત્યારે ઉમાદેવી કહે છે કે હે મેનકા, તારી ઈચ્છા હોય તે વરદાન તું માગી લે. ત્યારે મેનકા દેવી કહે છે કે હે શિવા, આપનો જય હો. હે મહાબુદ્ધિમતી મહેશ્વરી, હે જગદંબા, જો હું વરદાન પામવાને યોગ્ય છું તો તમારી પાસે હું મોટું ઉત્તમ વરદાન માગું છું કે હે જગદંબા, પ્રથમ તો મને 100 પુત્રો પ્રાપ્ત થાવ. 100 પુત્રોની હું માતા બનું. 100 પુત્રો મને પ્રાપ્ત થાય. તેઓ બધાએ લાંબા આયુષ્યવાળા હોય, પરાક્રમી હોય અને રિદ્ધિ સિદ્ધિથી યુક્ત હોય. અને એ બધા 100 પુત્રો પછીથી મને એક પુત્રી પ્રાપ્ત થાવ, જે પુત્રી સમસ્ત ગુણોથી શોભિતી, બંને કુળની આનંદકારક અને ત્રણેય જગતની પૂજ્ય હોવી જોઈએ. જે પુત્રીને આખું જગત, સ્થાવર જંગમ સહિત સ્વર્ગ પૃથ્વી અને પાતાળ બધાય લોકાંતરોના જીવો માતા તરીકે વંદન કરતા હોય, બધાય એને માતા તરીકે માનતા હોય, પૂજતા હોય. એવી ત્રણેય જગતની પૂજ્ય માતા હોય એવી જ પુત્રી, એક પુત્રી મારા ઘરે પ્રગટ થાવ. અને હે મેનકા દેવી, હે જગદંબા દેવી, હું આપને સ્પષ્ટ કહું છું કે સ્વયં આપ જ મારી પુત્રી બનીને મારા ઘરે પ્રગટ થાવ. મારી મનની આ જ ઉત્તમ અભિલાષા છે કે હું આપની માતા બનું, આપ મારા પુત્રી બનો. માં જગદંબા પણ પ્રસન્ન થઈને મેનકાને વરદાન આપે છે કે હે મેના, તને પરાક્રમી 100 પુત્રો પ્રાપ્ત થશે. તેમાં જે પ્રથમ પુત્ર થશે એ સૌથી મુખ્ય બળવાન થશે. અને તારી ભક્તિથી સંતોષ પામેલી હું સ્વયં તારી પુત્રી થઈશ અને બધાય દેવોથી સેવાઈને દેવોના કાર્ય હું કરીશ. આમ કહીને માં કાલિકા દેવી, માં ભગવતી જગદંબા ત્યાંથી અંતર્ધાન થયા છે, અદૃશ્ય થયા છે. મેનકા દેવીએ પછી પોતાના વરદાનની વાત પોતાના પતિદેવને કરી છે કે માં ભગવતીએ પ્રસન્નથી આવા પવિત્ર વરદાનો મને આપ્યા છે. અને ત્યાર પછી હિમાલય પણ આનંદ પામ્યો. સમય અનુસાર મેનકા દેવીને ગર્ભ રહ્યો છે અને પ્રથમ પુત્ર રૂપે મેનકાને મૈનાક નામે એક પુત્રનો જન્મ થાય છે. પર્વતના 100 પુત્રો એ બધા પર્વતો જ કહેવાના છે. એ બધા પર્વતોમાં મૈનાક બહુ મોટો પર્વત ગણાય છે અને હિમાલયનો એ પુત્ર ગણાય છે. મેનકાનો એ પુત્ર ગણાય છે અને બધાય પર્વતોમાં સૌથી મોટો પર્વત છે, મોટો પુત્ર છે. અને એ મૈનાક ખૂબ શક્તિશાળી છે, એનું શરીર અતિ દ્રઢ છે. ઇન્દ્ર એકવાર કોપાયમાન થયો હતો બધાય પર્વતોની ઉપર. પર્વતોની પહેલાં પાંખો હતી અને એ પર્વતો પાંખો વડે બધે ઉડી શકતા હતા, જ્યાં ત્યાં બધે જઈ શકતા હતા. પણ ઇન્દ્રને એ પર્વતોની ઉપર ક્રોધ ચડ્યો એટલે બધા પર્વતોની પાંખો ઇન્દ્રે વજ્ર વડે કાપી નાખી હતી. ત્યારે મૈનાક પર્વત ઉપર પણ ઇન્દ્રે વજ્ર પ્રહાર કર્યો, પણ મૈનાક પર્વતની પાંખો કપાણી નહીં, એ ડગ્યો નહીં, એ એમનામાં સ્થિર રહ્યો. અને ત્યાંથી એ પર્વત સમુદ્રની અંદર જતો રહ્યો. ઇન્દ્રના પ્રહારથી બચવા માટે મૈનાક પર્વત સમુદ્રની અંદર જતો રહ્યો. એ મૈનાક 100 પુત્રોમાં સૌથી શ્રેષ્ઠ મહાબળવાન અને મહાન પરાક્રમી, હિમાલયના પોતાનાથી જ જન્મેલો અને બીજા પર્વતોના એક રાજા તરીકે સ્થપાયો છે. એ મૈનાક પર્વતનો જન્મ થયો. એ વખતે હિમાલયના શહેરમાં મહાન અદ્ભુત ઉત્સવ થયો હતો. હિમાલય ઉત્સવ મનાવ્યો હતો પુત્રની પ્રાપ્તિનો. તેમજ હિમાલયના સર્વ દુઃખો એ વખતે નાશ પામ્યા હતા.
હિમાલય ખૂબ આનંદમાં આવ્યો હતો. એણે ઘણા બ્રાહ્મણોને, ગરીબોને પુત્રના જન્મ નિમિત્તે દાન આપ્યા હતા. ખૂબ બધાને વસ્તુઓ અર્પણ કરી બધાને ખુશ કર્યા હતા. આ મૈનાક પર્વતના જન્મની કથા 5મા અધ્યાયની અંદર આવી છે. ત્યાર પછી 6ઠા અધ્યાયની અંદરમાં ભગવતીના પ્રાગટ્યની કથા છે. પાર્વતીનો જન્મ કેવી રીતે થાય છે એની કથા બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. માં ભગવતીએ પણ પાર્વતીએ પણ હિમાલયને ત્યાં અને મેનકાને ત્યાં પ્રગટ થવાની ઈચ્છા કરી હતી. અને એ જ ઈચ્છાથી માં ભગવતીએ સૂક્ષ્મ સ્વરૂપે, ચેતના સ્વરૂપે હિમાલયના ચિત્તની અંદર પ્રવેશ કર્યો છે. હિમાલયના ચિત્તમાં ભગવતીની ચેતનાનો આવિર્ભાવ થયો છે. એટલે હિમાલયનું તેજ વધવા લાગ્યું છે. અને યોગ્ય સમયે મેનકાને પણ ગર્ભ રહ્યો છે. મેનકાએ ચિત્તમાં રહેલા દયાળુ દેવીની કૃપાથી હિમાલયની ત્યાં સુખદાયી ગર્ભ ધારણ કર્યો છે. દેવીનું જે જગત જનની હોય એનું પ્રાગટ્ય થાય તો એ સીધું અવતરણ થાય છે. દેવીને કોઈ સામાન્ય સ્ત્રીની કોખની અંદર ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડતું નથી, પણ આ એક લીલા છે. બાકી શક્તિનું તો સીધું અવતરણ થાય છે. પણ જગતની મર્યાદાનું રક્ષણ કરવા માટે મેનકાની ગર્ભ રહ્યો છે. પણ ગર્ભની અંદર માં ભગવતીને ગર્ભવાસના દુઃખ નથી ભોગવવા પડતા. એક શક્તિનું સૂક્ષ્મ રૂપે અવતરણ મેનકાના ગર્ભમાં થયું છે. ત્યારે એના પ્રભાવથી મેનકાના મુખ ઉપર સુંદરતા વધી ગઈ, તેજ વધી ગયું. એને અંદર અદ્ભુત આનંદનો અનુભવ થયો છે. કેમ કે માં ભગવતીનો વાસ એના ગર્ભની અંદર થયો છે, મેનકાના ગર્ભમાં. એટલે મેનકાની સદાય આનંદ આનંદ રહે છે. ત્રિકાળ આનંદ રહે છે. સર્વ સમયે આનંદ રહે છે. એના શરીરમાં બધાય અંગોમાં એને તેજનો અનુભવ થયો, શક્તિનો અનુભવ થયો છે. એક પછી એક મહિનાઓ વીતવા માંડ્યા. 9મો મહિનો વીત્યો અને 10મો મહિનો પૂરો થયો. ત્યારે જગદંબા કાલિકા ત્યાં પ્રગટ થવા માટે એણે તૈયારી કરી છે. એ સમય સુંદર બન્યો. તેમાં નક્ષત્રો, ગ્રહો અને તારાઓ શાંત થયા. આકાશ પ્રસન્ન અને નિર્મળ થયું. સર્વ દિશાઓમાં પ્રકાશ થયો. જંગલો, ગામડાઓ અને સમુદ્રો સહિત પૃથ્વી લગભગ મંગળમય થઈ ગઈ. સરોવરો, નદીઓ અને વાડીઓમાં કમળો ખીલી નીકળ્યા. બધાય સજ્જનો આનંદ પામ્યા અને દુર્જનોને એકદમ દુઃખ થયું. કેમ? માં શક્તિનું અવતરણ થાય એટલે સજ્જનોને સુખ થાય, દુર્જનોને દુઃખ થાય. દુર્જનોને દંડ દેવા માટે, સજ્જનોને સુખ આપવા માટે જ ભગવાનના અવતારો થતા હોય છે, દેવીઓના અવતારો થતા હોય છે. દુર્જનોને દુઃખ થયું છે. દેવતાઓ આકાશમાં આવીને દુંદુભી વગાડવા લાગ્યા. પુષ્પોની વૃષ્ટિ થઈ. ઉત્તમ ગંધર્વો ગાન કરવા લાગ્યા. વિદ્યાધરોની સ્ત્રીઓ તથા અપ્સરાઓ આકાશમાં નાચવા લાગી. અને એ વખતે દેવોનો મહાન ઉત્સવ આકાશ સ્થળે થઈ રહ્યો. ના, ભગવતીનું હવે પ્રાગટ્ય થવાનું છે. દેવતાઓના પણ કાર્યો થવાના છે માં ભગવતીના પ્રાગટ્ય થવાથી. એટલે દેવતાઓએ બહુ મોટો ઉત્સવ આકાશ માર્ગે કર્યો છે. એ વખતે પૂર્ણ શક્તિવાળા સતી શિવાદેવી મેનકાની આગળ પોતાના સ્વરૂપે પ્રગટ થયા. જેમ ચંદ્રમંડળમાંથી ગંગાજી પ્રગટે તેમ વસંત ઋતુમાં ચૈત્ર મહિનામાં 9મી તિથિએ મૃગશીર્ષ નક્ષત્રમાં અર્ધી રાત્રે માં જગદંબા દેવી મેનકાને ત્યાં સાક્ષાત સ્વરૂપે પ્રગટ થયા છે. જેમ લક્ષ્મીજી સમુદ્રમાંથી બહાર આવે તેમ એ શિવાદેવી મેનકાના પેટમાંથી બહાર નીકળી એ સમયે પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા છે. સહજ રૂપે જેમ સમુદ્રમાંથી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થાય એ જ રીતે મેનકાના પવિત્ર ગર્ભમાંથી માં ભગવતી જગદંબા સતીનું પ્રાગટ્ય થયું છે. દેવતાઓએ જય જયકાર કર્યો છે.
પુષ્પોની વૃષ્ટિ કરી છે, સર્વત્ર આનંદ આનંદ થયો છે. એ વખતે આખું જગત પ્રસન્ન થયું. અનુકૂળ ગંભીર અને સુગંધવાળો ઉત્તમ પવન વાવા લાગ્યો. મેઘો ગર્જના કરવા લાગ્યા. એ દેવી જ્યારે જન્મ્યા ત્યારે હિમાલયના નગરમાં સર્વ પ્રકારનું ધન પ્રાપ્ત થયું અને બધું જ દુઃખ નાશ પામ્યું. દેવતાઓનું પ્રાગટ્ય થાય ત્યારે દુઃખ દૂર થાય, સુખ પ્રાપ્ત થાય. એ વખતે ભગવાન વિષ્ણુ વગેરે સઘળાએ દેવો ત્યાં આવ્યા અને સુખિયા થઈને જગદંબાના દર્શન કરવા લાગ્યા. અને શિવા દેવીની બધાય દેવતાઓએ સુંદર સ્તુતિ કરી છે કે હે શિવા દેવી, આપને અમારા નમસ્કાર હો. આપ ભક્તો પર પ્રેમ રાખનારા છો, તમે સર્વ દેવોનું કલ્યાણ કરનારા થાઓ. અને મેનકાનો મનોરથ તમે પૂર્ણ કર્યો છે અને ભગવાન શિવને પણ આપ તપ કરીને પ્રાપ્ત કરજો. દેવતાઓએ માં ભગવતીની વંદના કરી છે, સ્તુતિ પ્રાર્થના કરી છે. મેનકા માં જગદંબાના દર્શન કરીને માં જગદંબાને પુત્રી રૂપે પ્રાપ્ત કરીને અતિશય આનંદમાં છે. કેમ કે સાક્ષાત ભગવતી જેના ઘરે પુત્રી રૂપે પ્રગટ થાય એની માતાને કેટલો આનંદ હોય. મેનકાને આનંદ છે. મેનકામાં જગદંબાને વંદન અને પ્રાર્થના કરે છે, હે અંબિકે, આપ મારી આગળ આમ દિવ્ય સ્વરૂપે પ્રકાશતા પ્રગટ થયા છો. હે શિવે, તમે સર્વ શક્તિઓમાં પ્રથમ મૂળ શક્તિ છો, ત્રણેય લોકની માતા છો અને ભગવાન શંકરના પત્ની છો, સર્વથી પર છો. અને હે દેવી, સર્વ દેવોથી સદા સ્તુતિ કરાવો છો. આપ કૃપા કરો, આ સ્વરૂપે આપ મારા ધ્યાન માર્ગમાં રહ્યા કરો અને પ્રત્યક્ષ પુત્રી જેવું રૂપ આપ ધારણ કરો. આપના આવા સ્વરૂપનું ધ્યાન હું નિત્ય કર્યા કરું, એવી મારી ઉપર કૃપા કરો. અને આપ મારા ઘરે બાળા રૂપે, પુત્રી રૂપે પ્રગટ થાઓ, આપનું સ્વરૂપ નાનું બની જાઓ. મારી આ પ્રાર્થના છે. માં જગદંબા મેનકાની પ્રાર્થનાથી મેનકાને કહે છે કે હે મેનકા, તે પહેલાં પ્રેમ પરાયણ રહીને મારી ઘણી સેવા કરી હતી. એ વખતે તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને હું વરદાન દેવા તારી પાસે આવી હતી. એ વખતે તું વરદાન માગ એમ મેં તને કહ્યું હતું. ત્યારે તે જ મારી પાસે વરદાન માગ્યું હતું કે તમે મારી પુત્રી થાઓ. ત્યારે મેં તથાસ્તુ એમ કહ્યું હતું. અને હવે એ જ વરદાનને પૂર્ણ કરવા માટે હું સમય મેળવીને તારી પુત્રી થઈ છું. હે પર્વતની પત્ની, તને એ કાળનું સ્મરણ થાય એ માટે આજે મેં મારું દિવ્ય સ્વરૂપ તને દેખાડ્યું છે. મારા દિવ્ય સ્વરૂપના તને દર્શન થાય. નહીં તો મનુષ્ય ભાવે મારા વિશેનું તારું અજ્ઞાન રહે. તું મને સામાન્ય મનુષ્ય પુત્રી રૂપે જુએ. જો હું તને દર્શન ન આપું તો પણ એ અજ્ઞાન તારામાં ન રહે, તને બરાબર ખ્યાલ રહે કે આ પુત્રી એ કોઈ સામાન્ય મનુષ્ય જેવી કન્યા નથી, એ તો સાક્ષાત જગદંબા ભવાની જ છે. માટે આવું દિવ્ય રૂપ મેં તને દેખાડ્યું છે. અને હવે હું તમારા બંનેના ભાવથી, એટલે કે હિમાલય અને મેનકા, તમારા બંનેના ભાવ અને પ્રેમથી તમારા ઘરે નાની બાલિકા રૂપે થઈ જાઉં છું. આમ કહીને માં ભગવતી બાલિકા રૂપે ત્યાં હિમાલયના ઘરે પ્રગટ થયા છે. 6થા અધ્યાયની કથા છે. હવે 7મા અધ્યાયમાં માં ભગવતીની, માં પાર્વતીની કેવી લીલાઓ થાય છે હિમાલયની ત્યાં, એની નાનકડી કથા બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. માં ભગવતી બાલિકા બનીને પ્રથમ તો રુદન કરવા લાગ્યા છે. બાળાનો એટલે કે બાલિકાના રુદનનો અવાજ સાંભળીને ત્યાં સૂતિકા ગૃહની અંદર બધાને ખબર પડી કે પુત્રીનો જન્મ થયો છે. અને સમાચાર હિમાલયને કાને મળ્યા છે. હિમાલયને ખબર પડી કે મારા ઘરે એક પવિત્ર પુત્રીનો, કન્યાનો જન્મ થયો છે. હિમાલયને ખૂબ આનંદ થયો. 100 પુત્રો પછી એક પુત્રી, કેટલી લાડકી પુત્રી કહેવાય. અને આ પુત્રી કોઈ સામાન્ય કન્યા થોડી છે, આ તો જગત જનની ભવાની છે. હિમાલયને પણ ખ્યાલ છે. માં ભગવતીનું પ્રાગટ્ય સાંભળી હિમાલયના આનંદનો પાર રહ્યો નથી. એ વખતે હિમાલય પણ માં ભગવતીના દર્શન કરવા ત્યાં આવે છે.
ના દર્શન કરે છે બાળા રૂપે. અને પછી હિમાલયે પોતાના રાજ્યના તમામ ગરીબોને, બ્રાહ્મણોને ખૂબ અઢળક દાન દીધા છે. એકમાત્ર પોતાનું રાજછત્ર જ દાનમાં ન આપ્યું, બાકી બધું એણે પોતાનું જે હતું દાનમાં આપી દીધું છે. અદ્ભુત દાન કર્યા છે. હિમાલયની ખૂબ ખૂબ આનંદ છે. પુત્રીના જન્મ પ્રસંગે હિમાલય ખૂબ ખુશ છે. બધાને એમણે પ્રસન્ન કર્યા છે. પછી સુંદર મહોત્સવ સાથે રાજ દરબારના દરવાજે આવીને હિમાલય પ્રસન્ન ચિત્તે ભિક્ષુકોને દ્રવ્યદાન દીધા છે. અને પછી સુંદર માન્ય કરેલા મુહૂર્તે હિમાલયે મુનિઓની સાથે રહીને પોતાની પુત્રીનું નામકરણ કર્યું અને એનું નામ કાલી વગેરે સુખકારક નામ પાડ્યું છે. એના અંગનો વર્ણ કાળો હતો, શ્યામ રંગના દેવી હતા, માટે એનું નામ કાલી નામ પાડ્યું છે. ઘણા ઉત્સવો હિમાલયની ત્યાં થવા લાગ્યા. જેમ ગંગા નદી ચોમાસામાં વધે અને ચંદ્રની કાંતિ જેમ શરદ ઋતુમાં વધે, તેમ શિવાદેવી પર્વતરાજ હિમાલયની ઘરે દિવસે પછી દિવસે મોટા થવા લાગ્યા છે. એમ કાલિકા દેવી સુંદર અંગોવાળા તથા સુંદર દેખાવના હોય, ચંદ્રમંડળની કળાની જેમ સુંદરતા ધારણ કરવા લાગ્યા. એ વખતે બધાને આનંદ થયો છે. પછી પર્વતરાજ હિમાલયની ત્યાં પર્વતના પુત્રી થયા, એટલે પર્વત ઉપરથી પાર્વતી નામ પડ્યું છે માં ભગવતીનું. અને એ પાર્વતી જ્યારે તપ કરવા જતા હતા ત્યારે એની માતાએ એને પ્રથમ તો ના પાડી હતી કે હે પુત્રી, હે સુંદર મુખવાળી કાલિકે, તું તપ કરવામાં જા. હે ઉ એટલે પુત્રી અને માં એટલે ન જા. હે પુત્રી, તું તપ કરવા ન જા. આવી એને જ્યારે મનાઈ કરી મેનકાએ, ત્યારે એનું નામ ઉ એટલે પુત્રી અને માં એટલે ન જા, ઉ માં એવું નામ પડ્યું છે. ના પાર્વતીનું બીજું એક નામ ઉમા તરીકે પડ્યું છે. ઉમા તરીકે માં દેવીનું નામ પડ્યું. બધાને આનંદ થયો છે. પોતાને પુત્રો હતા છતાં હિમાલયની દ્રષ્ટિ સર્વ સૌભાગ્યથી યુક્ત એ પાર્વતી નામના સંતાન ઉપર તૃપ્તિ પામતી નહોતી. બધાએ પુત્રો કરતાં સૌથી વિશેષ સ્નેહ હિમાલયને આ પાર્વતી ઉપર હતો. કેમ ન હોય? જે જગત જનની હોય, જે સૌને વહાલી હોય, જે સૌને પ્યારી હોય, એ જ જ્યારે પુત્રી રૂપે પ્રગટ થાય ત્યારે એના માતા પિતાને કેટલો એના ઉપર પ્રેમ હોય. પછી યોગ્ય ઉંમર થઈ પાર્વતીની, એટલે એને ભણાવવા માટે હિમાલયે બધી વ્યવસ્થા કરી છે. વિદ્યાનો ઉપદેશ લેવાનો સમય થતાં એ શિવાદેવી સદગુરુ પાસેથી અતિ પ્રેમપૂર્વક ચિત્તને એકાગ્ર કરીને વિદ્યાઓ ભણવા લાગ્યા છે. સ્ત્રીઓને અભ્યાસ કરાવવાની પ્રથા એ સમયમાં પણ હતી. એટલે કે સ્ત્રીઓએ, નાની બાળાઓએ અભ્યાસ કરવો જોઈએ. એમણે પણ શાસ્ત્રોનું જ્ઞાન, વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એને પણ અધિકાર છે. સ્ત્રીઓનું આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર એટલું બધું અદ્ભુત માન છે. સનાતન ધર્મના પંચદેવોમાં પણ એક દેવતા તરીકે દેવી ભગવતી શક્તિનું પણ સ્થાન છે, પાર્વતીનું પણ સ્થાન છે. જે અધિકારો પુરુષોને છે એટલા જ અધિકારો, એના કરતાં પણ વિશેષ અધિકારો સ્ત્રીઓને આપણા સનાતન ધર્મની અંદર આપવામાં આવ્યા છે. સ્ત્રીને આપણા સનાતન ધર્મની અંદર માતા તરીકે સૌથી મુખ્ય વંદનીય ગણવામાં આવી છે. આ હિમાલયની ત્યાં પ્રગટ થઈને માં પાર્વતી વેદાંગોનો અભ્યાસ કરી લીધો છે. 8મા અધ્યાયની અંદર કથા છે કે હિમાલય ખૂબ આનંદમાં છે. પાર્વતીની પુત્રી તરીકે મેળવીને ખૂબ ખુશ છે. ત્યારે એકવાર નારદજી હિમાલયને ઘરે પધારે છે. નારદજીનું આગમન થયું. નારદજી એટલે દેવર્ષિ, દેવતાઓના ઋષિ નારદજી. બધાને આનંદ આપવાવાળા, બધાની ભક્તિમાં લગાડવાવાળા, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રિકાળના જ્ઞાતા નારદજી, બધાના મનની વાત જાણવાવાળા નારદજી પધાર્યા. ત્યારે હિમાલયને આનંદ થયો છે અને હિમાલયે એ નારદજીને મસ્તક નમાવીને પ્રાર્થના કરી
કે હે મુનિવર નારદ, મારી એક પ્રાર્થના છે. મારી જે આ પુત્રી પાર્વતી છે એનો જન્મ વૃત્તાંત આપ મને સંભળાવો, એનું ભવિષ્ય, એનું પ્રારબ્ધ મને સંભળાવો કે મારી આ પુત્રી છે એ કોની પત્ની થશે, એનું ભાગ્ય કેવું છે, એનો પતિ કેવો હશે. એની હસ્તરેખાઓ જોઈને, એને જોઈને આપ નિરીખીને આપ મને બતાવો કે મારી પુત્રીનું ભવિષ્ય કેવું છે. ત્યારે નારદજી માં પાર્વતીના બાળ સ્વરૂપના દર્શન કરી મનોમન વંદન કરે છે. અને પછી નારદજી એમના ભવિષ્યની વાત પર્વતરાજ હિમાલયને જણાવે છે કે હે પર્વતરાજ હિમાલય, આ તમારી પુત્રી વૃદ્ધિ પામેલા ચંદ્રની પહેલી કળા જેવી છે અને સર્વ લક્ષણોથી શોભતી છે. વળી પોતાના પતિને અત્યંત સુખ દેનારી છે, માતા પિતાની કીર્તિને વધારનારી છે, સર્વ સ્ત્રીઓમાં અતિશય ઉત્તમ અને સર્વકાળે ઘણો જ આનંદ કરનારી છે. હે હિમાલય, તમારી કન્યાના હાથમાં બધા લક્ષણો સારા છે, કેવળ એક જ રેખા વિલક્ષણ એટલે કે અવળી મને દેખાય છે. તેનું ફળ તમે બરાબર સાંભળો. એ અવળી રેખા એટલે શું? નારદજી એમાં એક ગૂઢ વાત કરે છે, એક રહસ્યવાળી વાત કરે છે. ખરેખર એ અવળી રેખા નથી, એ પરમ સવળી એટલે કે સૌભાગ્યવાળી રેખા છે. નારદજી કહે છે કે હે હિમાલય, તમારી આ પુત્રીનો જે પતિ છે એ ખરેખર દિગંબર હશે, એ યોગી હશે અને ગુણ વિનાનો એટલે કે નિર્ગુણ હશે, કામના વિનાનો એટલે કે નિષ્કામ હશે, મા બાપ વગરનો હશે એટલે કે જે સૌનો પિતા હોય, જે સૌનો સ્વામી હોય એવો પુરુષ આ તમારી કન્યાનો પતિ થશે. અને અમંગળ વેશવાળો એવો પુરુષ તમારી આ કન્યાનો પતિ થશે. આ બધાય લક્ષણો ભગવાન શિવની અંદર ઘટે છે. પણ નારદજીએ ગુપ્ત રૂપે આવા લક્ષણો બતાવીને હિમાલયની પરીક્ષા કરી છે. આ વાત સાંભળીને હિમાલય અને મેનકાને દુઃખ થયું કે મારી આવી સુંદર લક્ષણોવાળી પુત્રી, આવી ભાગ્યશાળી પુત્રી, અને એને આવો પતિ પ્રાપ્ત થશે જેની અંદર કંઈ ગુણ ન હોય, જેને રહેવાનું ઘર ન હોય, જેને મા બાપ ન હોય, જે યોગી હોય, જે તપસ્વી હોય, આવો પતિ મારી પુત્રીને પ્રાપ્ત થશે. ચિંતા કરે છે. ત્યારે નારદજી એમને સંભળાવે છે કે હિમાલય, મારી વાતનું તાત્પર્ય તમે સમજો કે આના હાથની રેખા બ્રહ્માજીના અક્ષર જેવી છે, એ ખરેખર ખોટી થાય એમ નથી. હે હિમાલય, હું તમને સ્પષ્ટ કહું છું કે તમારી પુત્રીના પતિ ભગવાન શંકર છે અને એ લીલા રૂપ ધરનારા પ્રભુ છે. તેમનામાં બધાય ખરાબ લક્ષણો પણ સદગુણોની તુલ્ય છે. પ્રભુમાં જે દોષ હોય તે દુઃખ માટે ન થાય, પણ અપ્રભુમાં જે દોષ હોય છે એ જ દુઃખદાયી થાય છે. માટે તમે પોતાની કન્યા વિવેકથી ભગવાન શિવને આપો. શિવ સર્વના ઈશ્વર છે, શિવવા લાયક છે, વિકાર રહિત છે અને અવિનાશી પ્રભુ છે. તે શિવ જલ્દી પ્રસન્ન થાય અને તે આ તમારી પુત્રીને અવશ્ય સ્વીકારશે. પણ તમારી પુત્રી આ શિવાદેવી જો તપ કરશે ને તો જ ખાસ કરીને એ શિવને તપ વડે મેળવી શકશે. એના માટે તમારી આ કન્યાએ મહાન દુષ્કર તપ કરવું પડશે. શિવની પ્રાપ્તિ સરળ નથી. શિવને મેળવવા અને એ શિવને પણ પતિ તરીકે મેળવવા તો અતિશય કઠિન છે. તમારી પુત્રી શિવની પત્ની બનશે, પણ એના માટે તપ જરૂરી છે. તપ કરશે તો જ શિવ એને સ્વીકારશે. આમ કહીને નારદજી ત્યાંથી શુભ વચનો વડે હિમાલયને સંભળાવે છે. અને પછી શંકરને સદાય અનુકૂળ રહેનારા મહાસાધ્વી અને ઉત્તમ વ્રતવાળા આ પાર્વતી શંકરના પ્રિય પત્ની થશે એમ હિમાલયને સમજાવે છે. અને પછી એમ કહે છે કે વળી આ પાર્વતી તપસ્વી થઈને શંકરના ચિત્તને વશ કરશે અને એ શંકર પણ આના વિના બીજી કોઈ સ્ત્રીને સ્વીકારશે નહીં.
હે હિમાલય, આ તમારી કન્યાને લીધે જ ભગવાન શંકર અર્ધનારીશ્વર રૂપે કહેવાશે. આ તમારી પુત્રી તપ વડે શંકરને સંતોષી તેમના અર્ધા અંગને પામી જશે. આનો વર્ણ, તમારી પુત્રીના શરીરનો વર્ણ એટલે કે રંગ ભલે શ્યામ રંગ છે, કાળો રંગ છે, તમે આને કાલી તરીકે બોલાવો છો, પણ આના પતિના શરીરનો રંગ ગૌર વર્ણ છે. અને ગૌર વર્ણવાળા, ધવલ સફેદ વર્ણવાળા પતિને પ્રાપ્ત કરીને આ તમારી આ પુત્રી જે ભલે કાળા અંગવાળી હોય, કાળા રંગવાળી હોય, છતાં પણ એનું નામ ગૌરી પડશે. ગૌર વર્ણવાળા પતિને પ્રાપ્ત કરવાથી આનું નામ ગૌરી પડશે અને એ સમસ્ત દેવગણોને પણ પૂજ્ય થશે, ત્યાં સુધી કે ભગવાન વિષ્ણુ, બ્રહ્મા વગેરેને માટે પણ આ તમારી પુત્રી વંદનીય થશે, પૂજ્ય થશે. આ રીતે નારદજીએ હિમાલયને પોતાની એ વાત સંભળાવી અને કાલિકા દેવી પાર્વતીનો જન્મ વૃત્તાંત સંભળાવ્યો, એનું ભવિષ્ય સંભળાવ્યું. ત્યારે હિમાલયે કહ્યું કે હે મહાબુદ્ધિમાન નારદજી, હું તમને કંઈક વિનંતી કરું છું. મને મનમાં એવી શંકા છે. આપે એમ કહ્યું કે મહાદેવ મારી પુત્રીના પતિ થશે, પણ મહાદેવ તો નિર્વિકાર છે. અને મેં એવું સાંભળ્યું છે કે મહાદેવે તો કામદેવનો પણ નાશ કર્યો છે. એને સ્ત્રીનું કાંઈ પ્રયોજન નથી. તપસ્વી છે, એ યોગી છે, એ વિરક્ત છે, એ ત્યાગી છે. તો એવા વિરક્ત ત્યાગી ભગવાન શિવ મારી પુત્રીની ઈચ્છા શા માટે કરશે? એ સ્ત્રીની ઈચ્છા શા માટે કરશે? એ તો મને સાવ અસંભવ જેવું લાગે છે. શિવ તો પરમ યોગી છે, ત્યાગી વિરક્ત છે, અને હર એવા નામે તે સર્વ જગતમાં પ્રખ્યાત છે. એણે પહેલાં દક્ષપુત્રી સતીની સામે એવી પ્રતિજ્ઞા પણ કરી હતી, જ્યારે મારી આ પુત્રી પહેલાંના અવતારમાં સતી નામે હતી, ત્યારે એણે એ સતીની પાસે પ્રતિજ્ઞા કરી હતી કે હે દેવી સતી, તમારા વિના બીજી કોઈ પણ સ્ત્રીને હું પસંદ કરતો નથી, માટે બીજી કોઈ સ્ત્રીને હું પત્ની તરીકે સ્વીકારીશ નહીં. આમ સતી દેવીને ભગવાન શિવે પહેલાં વચન આપ્યું હતું. તો હવે એ સતી તો ભલે વિયોગ સતીનો થઈ ગયો શિવને, પણ એ શિવ બીજી કન્યાને પત્ની તરીકે શા માટે એની ઈચ્છા કરશે, શા માટે પ્રાપ્ત કરશે? મને આ વાત અસંભવ જેવી લાગે છે. ત્યારે નારદજી હિમાલયને સંભળાવે છે કે હે ગિરિરાજ હિમાલય, તમે ચિંતા ન કરો, એ જ સતી દેવી જ તમારી પુત્રી રૂપે કાલી બનીને પ્રગટ થયા છે. એ સતી અને આ પાર્વતીમાં કોઈ ભિન્નતા નથી, અને ખરેખર શિવ અને સતીનો વિયોગ થયો જ નથી, પણ આ તો એની માત્ર લીલા છે. તારી ઉપર કૃપા કરવા માટે તારા ઘરે પ્રગટ થયા છે. આ ભવિષ્ય અવશ્યંભાવી છે, નક્કી છે. તારી પુત્રી તપ પણ કરશે. ભગવાન શિવ એને એના તપનું ફળ આપવા માટે ત્યાં પ્રગટ પણ થશે, અને પહેલાં એની પરીક્ષા પણ કરશે, અને પછી એની પત્ની રૂપે સ્વીકાર પણ કરશે. એ જ અંબિકા શિવા તમારા ઘરે ઉત્પન્ન થયા છે, માટે તમે કાંઈ પણ સંકોચ રાખ્યા વગર આ પાર્વતી ભગવાન શિવને અર્પણ કરો. નારદજીનું આવું વૃત્તાંત, નારદજીની પાસેથી આવી વાત સાંભળી, ભગવાન શિવનું ચરિત્ર સાંભળી હિમાલયની અને મેનકાની આનંદ થયો છે. 8મા અધ્યાયની અંદર આ કથા છે. 9મા અધ્યાયમાં મેનકાના સ્વપ્નની કથા છે. મેનકા એકવાર ચિંતાતુર થઈને પોતાના પતિ હિમાલયની પાસે આવે છે, અને હિમાલયની પાસે આવી મેનકાએ વાત કરી છે. પોતાની પુત્રી જેની પ્રાણ સમાન પ્રિય હતી એવી પર્વત પત્ની સતી મેના વિનય સાથે પોતાના પતિ પાસે ઊભી રહીને કહેવા લાગી કે સ્ત્રી સ્વભાવને લીધે હું નારદ મુનિનું વાક્ય બરાબર સમજી શકી નથી, તો કન્યાનો વિવાહ કોઈ સુંદર વરની સાથે હવે તમે કરો. શિવને સાથે શા માટે આનો વિવાહ કરવો?
પાર્વતીનો પતિ તો સુંદર લક્ષણોવાળો હોવો જોઈએ, સારા કુળની અંદર જન્મેલો હોવો જોઈએ, તો જ એ વિવાહ ખરેખર સર્વ રીતે અપૂર્વ સુખકારક થાય. મારા મનમાં એવી ઈચ્છા છે કે કોઈ સુંદર પુરુષની સાથે આપણી પુત્રીનો વિવાહ કરાવો. ત્યારે હિમાલય મેનકાને કહે છે કે હે દેવી, હું તને ખરેખર સાચું કહું છું, જો તને તારી પુત્રી ઉપર સ્નેહ હોય તો તું પુત્રીની આદર સહિત શિખામણ દે, કે જેથી એ પુત્રી ભક્તિ અને સ્થિર મન વડે ભગવાન શંકરનું તપ કરે. કેમ કે શિવથી શ્રેષ્ઠ જગતમાં કોણ છે? એવો કયો પુરુષ છે જે શિવથી ઉત્તમ હોય? કોઈ નથી. શિવ જ સર્વથી ઉત્તમ છે. શિવ તો પરથી પણ પર છે, શિવ તો નિરાકાર છે. આ તો આપણી પુત્રીના અહોભાગ્ય થશે કે જે એને સ્વીકારશે. ને એના માટે તું તારી પુત્રીને શિખામણ દે. હે મેનકા, તું પાર્વતીને કહે કે તપ કરે, એ સાધના કરે અને ભગવાન શિવને ઉદ્દેશીને તપ કરે, તો એ શિવની પ્રિયા બનશે, શિવની પત્ની બનશે અને ભગવાન શંકર એનું પાણી ગ્રહણ કરશે તો બધુંય સારું થશે. નારદજીએ કહેલું અમંગળ નાશ પામશે. શિવ વિશે બધાય અમંગળો સદાય મંગલ રૂપ છે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ મખિલમ તથાપિ સ્મરત્રીણામ વરદ પરમમ મંગલમસી. મહિમ્ન સ્તોત્રની અંદર આચાર્ય પુષ્પદંત જેમ કહે છે કે શિવનો વેશ, શિવની બાહ્ય વેશભૂષા અલંકાર વગેરે ભલે અમંગળ રૂપ લાગે. શિવ સ્મશાનની ચિતા ભસ્મ લગાડે, ખોપરીઓની માળા પહેરે, સ્મશાનમાં રહે, આવું બધું અમંગળ અપવિત્ર વસ્તુ ધારણ કરે, પણ છતાંય શિવનું નામ જ મંગલકારી છે. શિવનું નામ લેવાથી બધા અમંગળો નાશ પામે અને પરમ મંગલોની પંક્તિ એમને પગલે પગલે પ્રાપ્ત થાય. આવા શિવ મંગલોના પરમ મંગલરૂપ છે. માટે તો શંકાને ત્યજીને પાર્વતીને શિખામણ દે કે તપ કરે. ત્યારે પાર્વતીએ પણ ત્યાં આવીને પોતાના સ્વપ્નની વાત કરી છે. પાર્વતીએ પોતાની માતા મેનકાને કહ્યું કે હે માતા, આજે રાત્રિમાં અતિશય વહેલા પરોઢીએ લગભગ 4 વાગ્યાના સમયે મેં સ્વપ્ન જોયું છે. એમ કહેવાય છે કે વહેલી સવારમાં બ્રાહ્મ મુહૂર્તમાં જો આપણને કોઈ સ્વપ્ન આવે તો એ સ્વપ્ન સત્ય થાય છે. સ્વપ્ન જેવું આવ્યું હોય એ પ્રમાણે આપણા જીવનમાં એવી ઘટના બને છે. માં પાર્વતી પોતાના સ્વપ્નની વાત કરે છે કે હે માં, મને એવી સ્વપ્નમાં એવું દેખાણું કે એક તપસ્વી બ્રાહ્મણે દયાળુ બનીને પ્રીતિપૂર્વક ભગવાન શિવનું ઉત્તમ તપ કરવાનો મને ઉપદેશ કર્યો છે. કોઈ બ્રાહ્મણે મારા સ્વપ્નની અંદર આવી મને એવી પ્રેરણા કરી કે તું ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તપ કર. ત્યારે હિમાલયે પણ મેનકાને સમજાવી છે કે હે મેનકા, મેં પણ પાછલી રાત્રિના અંતે એક સ્વપ્ન જોયેલું છે. એ સ્વપ્નની વાત હું તને કહું છું તો સાંભળ. નારદે કહેલા ઉત્તમ અંગની ધારણ કરતા એક શ્રેષ્ઠ તપસ્વી જાણે આપણા નગરની પાસે અતિ પ્રેમથી તપ કરવા પધાર્યા અને હું અતિશય પ્રસન્ન થયો અને આપણી પુત્રીને લઈને ત્યાં ગયો. મારા સ્વપ્નની અંદર આવું આવ્યું કે એક તપસ્વી આપણા નગરની અંદર નગરની ભાગોળે તપ કરવા માટે આવ્યા છે અને એ તપસ્વીની પાસે હું આપણી પુત્રી આ પાર્વતીને લઈને દર્શન માટે ગયો. ત્યારે મેં એ તપસ્વીને નારદે કહેલા પુત્રીના વર પ્રભુ શંકર તરીકે ઓળખ્યા. મને મનમાં થયું કે એ તપસ્વી બીજા કોઈ નહીં પણ જે મારી પુત્રીના પતિ થવાના છે ભગવાન શંકર જ આ તપસ્વી રૂપે મારા આંગણે પધાર્યા છે, મારા નગરની ભાગોળે પધાર્યા છે. તેમની સેવા કરવા માટે મેં આપણી પુત્રીને ઉપદેશ કર્યો અને એ સેવા સ્વીકારવા એ તપસ્વીની પ્રાર્થના કરી. ત્યારે એમણે મારી એ પ્રાર્થના પહેલાં તો સ્વીકારી નહીં. એ વખતે મારો અને એ તપસ્વીનો સાંખ્ય તથા વેદાંત શાસ્ત્રમાં માન્ય ઘણો મોટો વિવાદ થયો કે તમે શા માટે મારી પુત્રીને તમારી સેવા કરવાની મનાઈ કરો છો? હું એવું ઈચ્છું છું કે મારી આ દીકરી, મારી આ કન્યા જ્યાં સુધી આપ અહીં તપ કરો ત્યાં સુધી રોજ આપની પાસે આવે, આપની સેવા કરે.
પણ આપ એને શા માટે મનાઈ કરો છો? પછી મારી પ્રાર્થનાથી ભગવાન શિવે એને સેવા કરવા માટેની અનુમતિ આપી છે. આવું રાત્રે મને પણ આવું સ્વપ્ન આવ્યું છે. ત્યારે હે મેનકા દેવી, મને એમ લાગે છે કે ભગવાન શિવ આપણા ઉપર કૃપાળુ બન્યા છે, માટે આપણે બીજો વિચાર ત્યજીને પાર્વતીને જ તપ કરવાની પ્રેરણા કરવી પડશે. પાર્વતી જો તપ કરશે તો જ એ ભગવાન શિવને પ્રાપ્ત કરી શકશે. મેનકાના મનની શંકાનું પણ સમાધાન થયું છે. 9મા અધ્યાયની આ કથા અહીં પૂર્ણ થઈ. 10મા અધ્યાયમાં એક અદ્ભુત કથા છે. ભગવાન શિવના ચરિત્રની અદ્ભુત કથા છે. નારદજીની કથા બ્રહ્માજી સંભળાવી રહ્યા છે કે એમાં સતીના વિયોગમાં ભગવાન શંકર પોતાના ધામ કૈલાસમાં રહે છે. એકવાર ભગવાન શિવે મોટું તપ કર્યું અને તપ પૂર્ણ કરી સમાધિનો જ્યારે ત્યાગ કર્યો, એ વખતે ભગવાન શિવના પવિત્ર અંગમાંથી પરિશ્રમથી ઉત્પન્ન થયેલું પરસેવાનું એક ટીપું ત્યાં જમીન ઉપર પડ્યું. શિવના પવિત્ર અંગમાંથી, શિવના સ્વરૂપમાંથી એક પરસેવાનું બિંદુ ત્યાં પૃથ્વી ઉપર પડ્યું. ભગવાન શિવે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી પછી તપમાંથી નિવૃત્ત થયા ત્યારે પરસેવાનું બિંદુ ત્યાં પડ્યું અને એ બિંદુ બાળક રૂપે બની ગયું. એક પુત્ર રૂપે એ બિંદુ થઈ ગયું. પુત્રનું પ્રાગટ્ય થયું. એ પુત્રને 4 ભુજાઓ હતી. તેનો આકાર લાલ અને સુંદર હતો. તેની કાંતિ અને શોભા અલૌકિક હતી. અને જન્મીને પછી એ પુત્ર એક સામાન્ય બાળકની પેઠે રડવા લાગ્યો. અને એ વખતે પૃથ્વી માતા ઉત્તમ બુદ્ધિથી વિચાર કરી સુંદર સ્ત્રીનું શરીર ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ. પૃથ્વીની ઉપર આ બિંદુ પડ્યું હતું અને એમાંથી પુત્રનું પ્રાગટ્ય થયું હતું. એટલે એમાં પૃથ્વીને પણ આનંદ થયો અને પૃથ્વી દેવી પ્રગટ થઈ. એણે બાળકને તેડી લીધો છે. એણે બાળકને વહાલ કર્યો છે, પ્રેમ અને સ્નેહ કર્યો છે. ત્યારે ભગવાન શંકરે પૃથ્વી દેવીને આજ્ઞા કરી છે કે હે પૃથ્વી, તું ધન્ય છે. મારા આ પુત્રનું તું પ્રેમથી પાલન કર. મહાતેજસ્વી મારા પરિશ્રમના જળ બિંદુથી આ ઉત્તમ બાળક તારા વિશે ઉત્પન્ન થયો છે. હે પૃથ્વી, જો કે આ બાળક મારા પરિશ્રમના એટલે કે પરસેવાના પ્રભાવથી જન્મ્યો છે, તો પણ પ્રિય કરનાર થશે અને સંસારમાં ભૌમ એટલે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર એટલે કે ભૌમ નામે, તારા જ નામે પ્રખ્યાત થઈને સર્વકાળે ત્રણેય તાપથી રહિત થશે. તારું આ ગુણવાન બાળક પૃથ્વીનું દાન કરનાર થશે અને સુખ આપનાર જ થશે. તો એને ઈચ્છા પ્રમાણે સ્વીકારી લે. ભૌમ ગ્રહ એટલે મંગળ ગ્રહ. મંગળ ગ્રહના ઉત્પત્તિની આ કથા છે. ભગવાન શિવના અંગથી એનું પ્રાગટ્ય થયું છે અને પૃથ્વીનો એ પુત્ર ગણાય છે. જેમ મંગળવારનું નામ આવે છે, એ મંગળવારને આપણે ભૌમવાર પણ કહી શકીએ છીએ. એ મંગળ ગ્રહના ઉત્પત્તિની આ કથા છે. ભગવાન શિવથી એનું પ્રાગટ્ય થયું છે. 10મા અધ્યાયની કથા અહીં પૂર્ણ થઈ. 11મા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીની કથા સંભળાવે છે કે ભગવાન શિવ તપશ્ચર્યા કરવાની ઈચ્છાથી હિમાલય પર્વત ઉપર પોતાના ગણોની સાથે, પોતાના સૈનિકોની સાથે ત્યાં પધારે છે. હિમાલયનું એક પવિત્ર શિખર જેનું નામ ગંગાવતાર શિખર છે. એ ગંગાવતાર શિખરની ઉપર ભગવાન શિવનું, ભગવાન મહારુદ્રનું, ભગવાન મહાદેવનું આગમન થાય છે. અને આગમનનો અભિપ્રાય, આગમનનો હેતુ તપ છે. ભગવાન શિવને તપ કરવાની ઈચ્છા થઈ છે, એટલે એ હિમાલય પર્વત ઉપર પધારે છે. હિમાલય પર્વતની ઉપર ભગવાન મહાદેવનું આગમન થયું. હિમાલયને સમાચાર મળ્યા છે
કે મારા નગરની બહાર, મારા નગરની ભાગોળે ભગવાન મહારુદ્ર પધાર્યા છે. હિમાલયના આનંદનો પાર રહ્યો નથી. એ પોતાના સૈનિકોને, પરિવારજનોને સાથે લઈને હિમાલય ભગવાન મહાદેવની પાસે જાય છે અને મહાદેવની ચરણ વંદના કરે છે, પ્રાર્થના કરે છે કે હે દેવોના પણ દેવ મહાદેવ, હે જટાજૂટધારી મહાદેવ, હે પ્રભુ, હે લોકોના નાથ, આપ જ ત્રણેય જગતનું પાલન કરો છો. હે પ્રભુ શંકર, આપ લોકવત્સલ છો, જગતની અંદર અને બહાર આપ જ રહેલા છો. હે પ્રભુ, હે તપમાં રમનારા, હે તપના સ્થાનરૂપ ઉત્તમ તપનું ફળ આપનાર પ્રભુ, આપને મારા હજારો હજારો નમસ્કાર છે. હે મહેશાન, આપની લીલા જાણી શકાતી નથી. આપ ભક્તોને વશ થઈને જ કર્મ કરો છો. આપ અહીં પધાર્યા છો એટલે મારું ભાગ્ય ખુલ્યું છે. હે મહાદેવ, આપ દીન વત્સલ તરીકે વર્ણન કરાતા આપે મને સનાથ કર્યો છે. આજે મારો જન્મ સફળ થઈ ગયો, મારું જીવન સફળ થઈ ગયું, કારણ કે આપનું અહીં આગમન થયું છે. મહાદેવ, યોગીઓ હજારો હજારો વર્ષો સુધી સાધનાઓ કરે, તપશ્ચર્યાઓ કરે, છતાં પણ જેના દર્શન એને થતા નથી, એવા સાક્ષાત મહાદેવ આપ મારા આંગણે સહજ રીતે સ્વતઃ પધાર્યા છો. કેટલા મારા પરમ સૌભાગ્ય છે. આજે આપે મને સનાથ કર્યો છે. આજ સુધી હું અનાથ હતો, પણ આજે આપ મારા નાથ બન્યા છો. મહાદેવ, હે મહેશ્વર, આપ મને દાસ જાણીને સંકોચ રાખ્યા વિના આજ્ઞા આપો કે જેથી હું બીજાની અંદર બુદ્ધિ રાખ્યા વિના ઘણા એ પ્રેમથી આપની સેવા કરું. મને આપ આજ્ઞા કરો, હું આપની શું સેવા કરું? હિમાલય ભગવાનની પ્રાર્થના કરે છે. ત્યારે મહાદેવ હિમાલયને કહે છે કે હે પર્વતરાજ હિમાલય, એકાંતમાં તપ કરવા માટે હું તારા શિખર ઉપર અહીં આવ્યો છું. તેથી કોઈ પણ અહીંયા મારી પાસે ન આવે એમ તું કરજે. મને એકાંત આપજે. મારે ધ્યાન કરવું છે, મારે સમાધિ લગાવીને બેસવું છે. તારે માત્ર એટલી જ સેવા કરવાની છે કે મને કોઈ અહીં વિક્ષેપ કરવા માટે ન આવે. મારે એકાંત જોઈએ છે. હિમાલય, તું મહાત્મા હોય, તપનું ધામ છો અને સર્વકાળે મુનિઓના, દેવોના, રાક્ષસોના તથા બીજા મહાત્માઓના પણ આશ્રયરૂપ છો. હે હિમાલય, તારા આ પર્વતના આશ્રયે મોટા મોટા તપસ્વીઓ પણ તપ કરી રહ્યા છે. મોટા મોટા દેવતાઓ પણ તારા આ હિમાલય પર્વત ઉપર ક્રીડા કરવા માટે આવે છે. તું સૌનું આશ્રય સ્થાન છો. વળી તું ગંગાજીની લીધે કાયમ પવિત્ર રહે છો. કાયમ તારી આ પર્વતમાળાની ઉપર ગંગાજીનો પવિત્ર પ્રવાહ ખળખળ વહે છે. માટે ગંગાને લીધે પણ તું પવિત્ર છો. તેથી જે બ્રાહ્મણો વગેરેનો અહીં સર્વકાળ વાસ રહે છે. તું બીજાઓની ઉપકાર કરનારો છો. તેથી સર્વ પર્વતોનો તું અધિપતિ છો. બધા પર્વતોનો તું પર્વત રાજ છો. હે ગિરિરાજ, હું અહીં ગંગાવતાર સ્થળે તારો આશ્રય કરીને અત્યંત પ્રસન્ન તથા જીતેન્દ્રિય રહીને તપ કરું છું. કારણ કે હે પર્વતોના પતિ, અહીંયા મારું તપ નિર્વિઘ્ને થાય છે. અહીંયા મને એમ લાગે છે કે મને કોઈ વિક્ષેપ કરશે નહીં. અહીંયા મારું મન ઠરે છે. માટે હું તપ કરવા અહીં આવ્યો છું. તો પણ હે પર્વતરાજ, તું સર્વ રીતે હવે વધારે કાળજી રાખજે. હે પર્વતોમાં ઉત્તમ, મારી આ જ પરમ સેવા છે. પ્રેમથી કાળજી રાખી તું એ પ્રમાણે મારી સેવા કર અને તારા ઘરે તું પ્રસ્થાન કર. આમ ભગવાન શિવે એની આજ્ઞા કરી. ત્યારે હિમાલયે એ આજ્ઞા સ્વીકારી લીધી છે કે હે જગન્નાથ પ્રભુ, આપે મારી ઉપર ખૂબ કૃપા કરી છે. હું મોટા પ્રયત્ન કરીને આપની બધી સેવા કરીશ. હે પરમેશ્વર, દેવોના ઇન્દ્ર કરતાં પણ હું પોતાના આત્માની અધિક માનું છું. આપે મને કૃપાપાત્ર કર્યો છે. હે દેવેશ્વર, હું આપનો સર્વકાળ દાસ છું. આમ કહીને હિમાલય ત્યાંથી પછી પ્રસ્થાન કરીને પોતાના નગરમાં આવે છે. અને તેણે હિમાલયે પોતાના તાબાના પરિવારને તથા પોતાના બધાય સમુદાયને બોલાવીને આવી સ્પષ્ટ આજ્ઞા કરી દીધી. બધાયને બોલાવ્યા છે હિમાલયે
અને બધાની આજ્ઞા કરી છે હિમાલયે કે આજથી માંડી આપણામાંના કોઈએ પણ મારી આજ્ઞાથી વિરુદ્ધ થઈને મારા ગંગા અવતાર શિખર ઉપર ન જવું, આ હું સત્ય કહું છું. કોઈ પણ માણસ ત્યાં જો જશે તો એ મહાદુષ્ટની હું ખાસ શિક્ષા કરીશ, આ હું સત્ય કહું છું. હિમાલયે બધાએની આજ્ઞા કરી કે ભગવાન શિવનું આગમન આપણા ગંગાવતાર પર્વત ઉપર થયું છે. ભગવાન શિવ અહીં તપશ્ચર્યા માટે પધાર્યા છે, માટે કોઈએ પણ ત્યાં જવાનું નથી. ભગવાન શિવના તપની અંદર વિઘ્ન કરવા માટે કોઈએ ત્યાં જવાનું નથી, આ મારી સખત આજ્ઞા છે. એ આજ્ઞાનો બધાએ સ્વીકાર કર્યો છે. 11 અધ્યાય સુધીની કથા અહીં પરિપૂર્ણ થાય છે. 12મા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીની અદ્ભુત કથા સંભળાવે છે. હિમાલય પોતાની પુત્રી, પોતાની વહાલી દીકરી પાર્વતીને લઈને ભગવાન શિવના દર્શન માટે જાય છે અને પાર્વતીને ભગવાનની સેવા કરવા માટે ભગવાનની પ્રાર્થના કરે છે. તો માં પાર્વતીનો સેવા કરવા માટે સ્વીકાર કરે છે કે નહીં મહાદેવ? એને ભગવાન સ્વીકારે છે કે નહીં? એને પોતાના દર્શન માટે રોજ આવવાની અનુમતિ આપે છે કે નહીં? એ દરમિયાન પાર્વતી અને શિવ બંનેનો જે અદ્ભુત સંવાદ છે કે જે સંવાદને સાંખ્ય શાસ્ત્ર તથા વેદાંત શાસ્ત્રના સારની ઉપમા આપવામાં આવી છે. શિવ અને પાર્વતી અદ્ભુત ગૂઢ સંવાદ કરે છે. એ પવિત્ર સંવાદની, એ શિવ અને શિવાના પવિત્ર સંવાદની કથા સૂતજી શૌનક વગેરે ઋષિઓને અને બ્રહ્માજી નારદજીને આવતીકાલે આ કથા સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર
મહાદેવ.